નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા ગ્રંથ વિશે જે માત્ર ધાર્મિક પુસ્તક નથી પણ જીવન જીવવાની સંપૂર્ણ કળા છે. હા મિત્રો, આજે વાત છે શ્રીમદ ભગવદ્ ગીતાની. શું તમને ખબર છે, ગીતાનો ઉપદેશ યુદ્ધના મેદાનમાં આપવામાં આવ્યો હતો, પણ તેમાં શાંતિ અને આત્મવિશ્વાસનો સંદેશ છે. ચાલો જાણીએ ગીતા આજના સમયમાં શા માટે એટલી મહત્વપૂર્ણ છે. ભાગ 1. ગીતા શું છે? ગીતા 700 શ્લોકોનું દૈવી જ્ઞાન છે. જ્યારે અર્જુન યુદ્ધ પહેલાં ગભરાઈ જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને જીવનનું સત્ય સમજાવે છે. અર્જુનનું સંકટ માત્ર યુદ્ધનું ન હતું, તે માનસિક ગૂંચવણમાં હતો, અને એ જ ગૂંચવણ આજે આપણામાં પણ છે. કેરિયરનો ડર, ફેલિયરનો ડર, લોકો શું કહેશે તેનો ડર. ગીતા એ ડરને દૂર કરવાની દિશા બતાવે છે. ભાગ 2. કર્મયુગ. જીવનનો સાચો માર્ગ. ગીતાનો સૌથી મોટો સંદેશ છે કર્મયુગ. કર્મ કર, ફળની ચિંતા ન કર. આનો અર્થ શું? એનો અર્થ એ નથી કે પરિણામ મહત્વનું નથી, પણ પરિણામની ચિંતા તમને કમજોર બનાવે છે. જો વિદ્યાર્થી ફક્ત માર્ક્સ વિશે વિચારે તો તે ભયમાં જીવે, પણ જો તે મહેનત પર ધ્યાન આપે તો સફળતા પોતે જ આવશે. આજના સમયમાં સ્ટ્રેસ અને ડિપ્રેશનનું મુખ્ય કારણ ફળ પ્રત્યેનો અતિશય લગાવ છે. ભાગ 3. મનને કાબૂમાં રાખવાની રીત. શ્રી કૃષ્ણ કહે છે, મન ચંચળ છે, પણ અભ્યાસ અને વૈરાગ્યથી તેને કાબૂમાં લઈ શકાય છે. આજે મોબાઈલ, સોશિયલ મીડિયા અને સતત નોટિફિકેશન આપણું મન ભટકાવી દે છે. ગીતા શીખવે છે, દરરોજ થોડો સમય ધ્યાન અને શાંતિ માટે રાખો. તમારું મન તમારો મિત્ર બની જશે. ભાગ 4. આત્મવિશ્વાસ અને નિર્ભયતા. ગીતા કહે છે, તમે શરીર નથી, તમે આત્મા છો. શરીર નાશવાન છે, પણ આત્મા અમર છે. આ વિચાર માણસને નિર્ભય બનાવે છે. ફેલિયરનો ડર ઓછો થાય છે. જીવનમાં હિંમત આવે છે. ભાગ 5. આજના યુગમાં ગીતા કેમ જરૂરી છે? આજના સમયમાં માણસ પાસે બધું છે પણ શાંતિ નથી. મની છે, ટેકનોલોજી છે, પણ સંતોષ નથી. ગીતા આપણને અંદરથી શાંતિ આપે છે, જીવનમાં સંતુલન શીખવે છે, અને સાચો આનંદ ક્યાં છે તે બતાવે છે. મિત્રો, ગીતા માત્ર વાંચવાની વસ્તુ નથી, તેને જીવનમાં ઉતારવાની છે. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.